નમસ્કાર મિત્રો, છેલ્લા એક અઠવાડિયાથી કચ્છમાં હતો અને કચ્છમાં ગઈકાલે સફેદ રણ ધોરડો ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ આજે રોડ ટુ હેવન અને ધોળાવીરા થઈને અમદાવાદ જવા નીકળ્યો છું. સાથે આપ જોઈ શકો છો મારો દીકરો સાથે છે અને એની સાથે એક વાર્તા મેં અહીંયા કરી કે અત્યારે આપણે જે રોડે જઈ રહ્યા છીએ આ વાગડ વિસ્તાર એટલે કે રાપર તાલુકો છે અને આ આખો વિસ્તાર ખડીર તરીકે ઓળખાય છે. એ વર્ષો સુધી હું અહીં રહ્યો એટલે હું કચ્છમાં રહેવાના કારણે અને કચ્છના 10 તાલુકાઓની જે મારા પ્રવાસો હતા એની જાણકારી મુજબ મેં એને બધી ચર્ચા કરી અને અત્યારે મેં એને એક વસ્તુ વાગડ જ્યારે મેં કીધું કે આ વાગડ કહેવાય ને એનો ખડીર પંથક છે તો એણે કોઈ ગીત યાદ આવ્યું તો એણે કહ્યું કંઈક વાગડનું ગીત છે, દાદા દીકરી આવું બધું. એટલે મેં અત્યારે એને ગીત થોડું જે મને આવડતું હતું એ મેં ગાઈ સંભળાવ્યું અને એનો અર્થ શું થાય છે એ પણ સંભળાવ્યો. પરંતુ એને વધારે સંભળાવવા માટે મેં એને કહ્યું કે યુટ્યુબ પરથી એ ગીત ચાલુ કર અને દાદા હો દીકરી વાગડમાં ન દેશો કોઈ, વાગડની વઢિયારી સાસુ, એ જે કહેવત હતી અને એ જે ગીત હતું એ ગીતના ફરી સાક્ષાત કરવા માટે મેં એને કહ્યું, દીએ દડાવ્યું અને રાતે વળાવ્યું ને પાછલી પરોઢે મને પાણીરા મોકલે. કેટલી દારૂણ અને કરુણ કહાની છે, કરુણ શબ્દો છે કે વાગડની વઢિયારી સાસુ એટલે કે વઢિયારણ સાસુ હંમેશા વઢતી હોય અને વહુ પોતાના હૈયામાં દરબાયેલી કહાની રજૂ કરે છે કે આખો દિવસ મારી પાસે ઘંટી દળાવી, રાત્રે આખી રાત વળાવ્યું, એમ કે બધો લોટ બોટ સરખું કરાવરાયું અને પાછલી પરોઢે મને પાણીરા મોકલ્યા. કારણ કે વાગડમાં એક સમય હતો કે પાણીની ખૂબ તકલીફ હતી એટલે પાછલી પરોઢ એટલે 3-4 વાગ્યાનો સમયગાળો હશે. આખો દિવસ ઘંટી દળાવવી, આખી રાત વળાવવું અને પાછલી પરોઢ એટલે કે 3-4 વાગ્યાની પરોઢે એને વગડામાં પાણીના 4-5 હેલો લઈ અને પાણી ભરવા મોકલતી. એ કહાની જે દારૂણ કહાની છે આ એ વાગડની છે, એ કરુણાભરી છે. જોકે હવે સમય બદલાયો છે, હવે કદાચ એવું નહીં હોય, પરંતુ હજુ આ મલકને જોતા એવું લાગે કે ક્યાંક ક્યાંક હોઈ પણ શકે. કારણ કે અહીં ખડીર પંથકમાં આવેલી વાંઢો જે છે, વાંઢોની અંદર સંભવત કદાચ હજી એટલું બધું જે પાણીની સુવિધા હોવી જોઈએ એ પહોંચી નહીં હોય એટલે હજુ ક્યાંક ક્યાંક આ ગીત એને સ્પર્શતું હશે. ગરુલિયો મારો અડધો ડૂબ્યો અડધો ન ડૂબ્યો, એટલું પાણી કૂવાની અંદર કે જે આપણે વીરડો કરીએ રણમાં, એટલે અડધો ગરુલિયો ડૂબે અડધો ના ડૂબે, પાણી સરખું ભરાય નહીં. હવારનો ઉગ્યો તે હાંજે આથમ્યો, એટલે કે સૂર્ય સવારે ઉગ્યો ત્યારની પાણી ભરું છું, હાંજ પડી ગઈ, આથમી જવા આવ્યો છે સૂર્ય, ત્યાં સુધી પૂરતું પાણી ભરાયું નથી. એ કહાની આ શબ્દોમાં કહેવામાં આવી છે. ઉડતા પંખીડા મારો સંદેશો લઈ જજો મારા પિયરમાં, મારા દાદાને કહેજો કે તમે દીકરીને એવી જગ્યાએ મોકલી છે કે એ કૂએ પડશે. હવે ત્રાસ એટલો બધો છે, એટલું બધું સહન કરવાનું આવે છે કે હવે સહન થતું નથી એટલે કૂએ પડશે. એવો સંદેશો પંખીડાઓને કહે છે કે મારા દાદાને જઈ મારા પિયરમાં આપજો. આ શબ્દો હતા. પંખીડા તું મારી આ વેદના છે, મારો આ સંદેશો છે, વેદના ભર્યો સંદેશો, એ માત્ર મારા દાદાને કહેજે, મારી માને કહેતો નહીં. મારી મા માયાળું છે, એ માથા કૂટશે. એ કહેવાનો અર્થ આ શબ્દોમાં સામે આવે છે. એટલે મા પ્રત્યે પ્રેમ દર્શાવાયો છે અને દાદા બધું સરખું કરી નાખશે, દાદા કંઈક સમાધાન લાવશે અને દાદા જે કંઈ એ વડીલ તરીકે એમને દાદાને વડીલ તરીકે દર્શાવવામાં આવ્યા છે કે દાદા બધું સમજી શકશે, એ વડીલ છે. જેમ કે આપણે એક કહેવત છે કે ગરડા ગાડા વાળે, તો ગરડા લોકો જે છે આપણા વડીલો છે
એ બધું સમજી શકે એવો કહેવાનો અર્થ આ શબ્દોમાં એ ભાવ દર્શાવ્યો છે.